તમને સોધારો છે અને ઘસારો છે એની હું કસરત બતાવું છું હાલ, એ તમે ધ્યાનથી જુઓ. સવારે વહેલા ઉઠતાની સાથે જોઈ લો. આમ કરો, બધા આમ કરો, આમ જો મારા પગ કેમ છે. હા, આવું 10 વખત કરવું, 5 વખત કરવું, 15 વખત, જેવું તમારી પાસે ટાઈમ હોય એટલું તમારે કરવું. હા, ઘસારાની કસરત છે. તો એવું નહીં માની લેવાનું કે મને કાલ કોઈ તકલીફ થવાની નથી. તકલીફ ક્યારે આવે છે અને ક્યારે જતી રહેશે એ પણ ખબર નહીં પડતી. હવે જો બીજો નંબરની કસરત, આમ કરો. હવે આમ ખેંચો આ બાજુ આગળ. હા, રાઈટ. આ છોકરો ડાયો છે, રાઈટ. આ નસો ખેંચાવી લો, બરાબર, રાઈટ. તમારે નહીં ખેંચાતી, તમારે નથી ખેંચાતું. આ રેડો કરો. આ કેટલું કરવાનું? 5 થી 10 વાર. 5 થી 10 વાર. આ નસો ખેંચાય છે ને, 5 થી 10 વાર ખેંચવાનું. આ ખેંચાય છે ને, આ તો આવું કરી. આ 2 કસરત થઈ. ત્રીજો જોઈ લો. આ કસરત થાય ને, આ રીતે બેન જોઈ લો. 1 ફૂટનો ઘેરાવો, આ જોઈ લો. આ રીતે તમે કસરત કરશો પછી આ તમે કરશો, તમારે દુખાવા છટાક જતા રહેશે, કોઈ શંકા નથી. હાથ રાખો, રાખ્યા. ઘસડીને પગ લાવવાના. હા, એ રીતે કરો. ઘસડીને લાવો, કરો. કર્યું? બરાબર છે. આ પ્રમાણે કર્યું ને, પછી જુઓ. આમ કરો, પણ તમે સોદાના ઘસારા વાળા કરી નહીં શકો આ કસરત. હા, બટરફ્લાય. બરાબર. એ કસરત તમે નહીં કરો. આવું તમે એ તમારા માટે બરાબર છે. એ સાતરનો ભાગ ઓછો થઈ જશે બેન. આવું કસરત કરશો તો. પહેલા ઘસારા કેવા હતા? હાલમાં શું છે, બધા જ ઘઉંની રોટલી, રાસાયણિક ખોરાક. અરે બાજરી ખો, જુવાર ખો, મકાઈ ખો, રાગી ખો. ઓ લેડી, તમે તૈયાર થઈ જાઓ. સારું. હવે તમે એકલો ભૂલ જાઓ ઉપર. પછી આમ જો, આ રીતે. બરાબર. આ કસરત કેટલી થઈ? 1, 2, 3 થઈ. હવે આ કસરત જોઈ લો. હવે આમ કરો, પગને ખભા જેટલું અંતર રાખો. આપણા ખભા જેટલું અંતર રાખો. બરાબર. હવે જુઓ. હા, બરાબર, રાઈટ છે. જોઈ લો, કરો. ના, બરાબર છે. કરો. દુઃખ માટે છે બેન, અને શરીર મજબૂત કરવા માટે છે. સોદો મજબૂત થાય, લેગામેન્ટ મજબૂત થાય, બ્લડનું સર્ક્યુલર થાય, કેલ્શિયમની ઉણપ પૂરી કરે, કેલ્શિયમ વધે અને આપણો રોગ મુક્તિ મળે, આપણે રોગમાંથી મુક્તિ મળે. બરાબર. આ કસરત થઈ. હવે ફરીથી એક કસરત બતાવું છું. પગના આમ પકડો, આમ કર્યો. હવે આમ કરો, આટલા લાવો, આટલા જોઈ લો. હવે ગોળ ફેરવો, ગોળ ફેરવો. જો ધીમે જો આ ઉતાવળ જેમ આટલી બધી કરો છો, આ જો ધીમે. પછી જોઈ લો આ રીતે અવળ આ જોયા. બરાબર. 1 મિનિટ પછી હું વાત કરું. હવે જુઓ, આ કરાયા. દવા જ ઘસી 500 ગ્રામ ખાલી જ કરી. કેવું લાગ્યું હોય પેલા કરતા? એમને પહેલા તમને દુખાવો થતો ડોક્ટર મુતાકા મેવડામ કોઈ ડોક્ટર ભયા બદલાવ્યું મારા નસત દબાઈ જા કેતા કમર ની હાથ મારા ઘસી નાખી મારા નસત દબાઈ જા બસ આ બધું પતી જાય.
તમારે પહેલા આ તમે ચાલતો એટલે દુખાવો થતો કે ના થતો? હવે હાલ જે મેં તમને એક્સરસાઇઝ કરાવી, પોઈન્ટો દબાયા, એના પછી દુખાવો થાય છે નહીં થતો, દુખાવો બંધ થયો. બરાબર છે? સારું, હવે આવું કસરત રોજ કરવામાં આવે તો શું થાય? બંધ થઈ જાય. બરાબર? શું નામ તમારું? ક્યાં રહો છો? કઈ સોસાયટી છે? રાધે કુંદન. કાશી વિશ્વનાથ મંદિરથી વળી જવાનું. બરાબર ને? સારું સારું. આમ બરાબર. હવે તમારે શું કરવાનું છે? પગને આમ કરો. કયા? હવે પગ આમ કરો. પ્રતિભાબેન જોઈ લેજો. હવે આમ નમો. અહીંથી નહીં, અહીંથી નહીં, અહીંથી નહીં. જુઓ જો, હાથ આમ કરો, હાથ આમ કરો. જેટલું નમાય એટલું પગને નીચે અડાડો. બરાબર? જોઈ લો મારે આ સીધા આ લીધો. જોઈ ને આ રીતે કરવાનું. આવું આ રીતે પકડ્યું અને આ રીતે કરીએ આપણે. 1 2 3 10 સુધી થાય ને, 15 સુધી થાય તે સુધી પકડી રાખો. પછી આ બાજુ, પછી આ પગ લેવો. આમ આ મારે પેલું ભે તડે છે ને એટલે કોઈ ફાવતું નથી, પણ તમારે આ રીતે જોઈ લો. બરાબર? આવું 1 થી 10 સુધી ગણીએ ને, 10 સેકન્ડ કરવું. કોણ કરવાનું? બરાબર? પછી કયું કસરત આવ્યું જોઈ લો. કરો. કમર ઊંચી, કમર ઊંચા થતા ને છેલ્લા બેન કરો ઊંચી, કરો ઊંચી. આમ હા, નીચે તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ પ્રમાણે કરવું. પછી જો અમે થાય કસરત, અમે થાય. માંથી દવા લીધી છે. આ મારા સાસુ માટે. એમને ગહારા પણ પગે મટી ગયા, સોજા પણ ઉતરી ગયા છે. દવા બહુ સારી છે. આરે કયા ગામ સેવાનું કામ છે. ગામ પડી. હાલમાં હાલ અમે મહેસાણાથી બોલીએ છીએ. રાધેકુંદન સોસાયટી, ઘર નંબર 151. દવા સારી છે. દવાનું રિઝલ્ટ પણ સારું છે. બસ.